નંદેસરી પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ વિક્રમસિંહ રાહુલજીને તેમનું કાર્યકાળ પૂરું થતાં પોલીસ મથકના અધિકારીઓ તેમજ સ્ટાફ અને ગ્રામજનોએ ભારે હૈયે વિદાય આપી હતી। પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ જવાનો માટે પોલીસ સ્ટેશન પોતાના ઘર કરતાં પણ વધારે મહત્વનું હોય છે। એક દિવસમાં સૌથી વધુ સમય પોલીસ જવાન પોતાની નોકરીને આપે છે। રાત દિવસ એક કરીને પોતાની ફરજ બજાવતા પોલીસ જવાન જ્યારે નિવૃત્ત થાય ત્યારે પોતાના કાર્યકાળના દિવસો યાદ કરી ભાવુક થઈ જાય છે। વડોદરા શહેર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા વિક્રમસિંહ રાહુલજીની પણ કારકિર્દી કંઈક આવી જ રહી છે। શહેરના મોટાભાગના પોલીસ મથકોમાં નોકરી કરીને રાત દિવસ પોતાની પરિવારની ચિંતા કર્યા વિના શહેરીજનોની સુરક્ષા અને સલામતી માટે કાર્ય કરનાર પોલીસ જવાન વિક્રમસિંહ આજે નિવૃત્ત થયા હતા। છેલ્લા 38 વર્ષથી જે દિવસની દિનચર્યા છે તે દિનચર્યા હવેથી બદલાઈ જવાની હોય તેઓ પોલીસ વિભાગના સંસ્મરણો યાદ કરી ભાવુક બન્યા હતા। પોલીસ વિભાગમાં નોકરી સમયે સારા ખરાબ દિવસોમાં પણ તેમને કામગીરીના અનુભવો તેઓના હાલના સ્ટાફ સમક્ષ મૂક્યા હતા અને જાણે પિતાના ઘરેથી બાળક અલગ થતું હોય તેવા તેઓનો ભાવ જોવા મળે। સમગ્ર વિદાય પ્રસંગે જિલ્લા ભાજપા પ્રમુખ દિલુભા ચુડાસમા, નંદેસરી આજુબાજુ તેમજ આજુબાજુના ગામના સરપંચો, ગામના વડીલો તેમજ ગ્રામજનો અને પોલીસ મથકના અધિકારીઓ સહિત પોલીસકર્મીઓ વિક્રમસિંહ રાહુલજીને ભાવભીની વિદાય આપી હતી। નંદેસરીમાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વિક્રમસિંહ આજે વય મર્યાદાને કારણે આજરોજ નિવૃત્ત થાય છે અને નિવૃત્ત થતાં ગામ લોકો જે વિસ્તારના છે એમની જે કાર્ય કરી પ્રશંસાને છે આજે એમનો વિદાય સમારંભ યોજ્યો છે અને આજે વિદાય સમારંભમાં ઘણા લોકો અહીં લોકલ આ વિસ્તારમાં આવતા બધા મોટા ભાગના અહીંયા આવ્યા છે। એટલે મને એવું લાગે છે કે નોકરી કેવી કરી કેટલી કરી કરતાં કેવી કરી આ બહુ અગત્યનું હોય છે। સર્વિસ તો બાકી સર્વિસ તો બધા જ કરતા હોય છે, પોતપોતાની ફરજ હોય છે, કોઈ કંઈ ને કંઈ, પણ હું ઘણા વખત કહું છું કે નોકરી કેવી કરી એ બહુ અગત્યનું છે। તો એ એક દાખલો બેહાડ્યો છે અને આજે લોકો ઘણા અહીંયા આવ્યા છે। મારી નોકરી દરમિયાનમાં મેં 38 વર્ષ નોકરી કરી પોલીસ ખાતામાં, અલગ અલગ જગ્યાએ વડોદરા શહેરમાં તમામ પોલીસમાં નોકરી કરી છે। નોકરી દરમિયાન જે વિસ્તારમાં મેં નોકરી કરી છે તે તમામ વિસ્તારમાંથી મારા 20-25 વર્ષ પછી માણસો હું ઊભા કરી એમની સાથે પ્રેમ સંબંધો કેળવું છું, સારી રીતે રહું છું અને એના લીધે જ મારે આજે અહીંયા આજે દેખાઈ રહ્યું છે કે મારા સંબંધો કેટલા છે અને મેં જે લોકો સાથે કામ કર્યું બધા જ માણસો મારે તેમાં સ્વાગત કર્યું છે અને બધાનો ઋણી છું। મારા પોલીસ સ્ટાફ તરફથી પણ ઋણી છું। પોલીસ સ્ટાફના અમારા જે પોલીસ નંદેસરી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબે મને આ બોલાવી મારી સાથે સારી રીતે નોકરી કરી છે, મને બહુ સરસ રાખ્યો છે, એ બદલ એમનો પણ હું જિંદગીભર આભારી છું અને આવું કાયમ માટે આવા પ્રસંગો યોજાતા રહે આ પોલીસ સ્ટેશનમાં એવી હું આશા સાથે મારું પૂર્ણ વિરામ કરું છું। અમારા પોલીસ સ્ટેશનના એએસઆઈ વિક્રમ દલપતસિંહ એમની 38 વર્ષની નોકરી પૂરી કરી રિટાયર થયા અને એમનું આ વિદાય સમારોહ રાખેલો, એમાં ગામ લોકોએ, આજુબાજુના ગામના સરપંચીઓએ તેમજ આપણા દિલુભા ચુડાસમા સાહેબે જે આવીને આપણી શોભા વધારી છે ફંક્શનની, એ બધાનું બધાનો આભાર માનું છું।